ઓટોએચ ગ્રુપ દ્વારા 7મી ઓટોએચ કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સમાં વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચા સાથે 20 વર્ષની ઉજવણી કરી. અમદાવાદમાં ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ, મલ્ટી એજન્ટ LLMS મહામારી રૂપે ઉદ્ભવતા સ્થૂળતા સંકટ, વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરતા દેશ અને વિદેશના મહાનુભાવો દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના યુગમાં વધતી મેદસ્વીતા ઉપર ભાર મૂક્યો હતો. અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્રિત થયા. ઇવેન્ટ દ્વારા O2H ગ્રુપના 20 વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી. જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીના નવો પ્રકરણ, રોકાણ, ઉદ્યોગ સાહસિકતાના 2 દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું. કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચા યોજાઈ. ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ, કૃત્રિમ બુદ્ધિ AI એજન્ટનો ઉદય, સ્થૂળતાનો એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ભૂરાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવા વિષય સામેલ હતા. ઇવેન્ટ દરમિયાન 2 પ્રભાવશાળી કીનોટ સેશન પણ યોજાયા. રેણુ પોખરાના ઇન્ડિયા રિસાયકલ્સની સંસ્થાપિકા, જેઓ શહેર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે વ્યાપકપણે કાર્યરત રહ્યા છે, અને સ્મૃતિ સૂર્યપ્રકાશ, જે BCG ન્યૂયોર્કની પાર્ટનર છે. આ સાથે 2 ફાયરસાઇડ ચેટર પણ યોજાય. એક ટીના સિંહ અને બીજી મિહિર જોશી, GVFLના મેનેજિંગ ડિરેક્ટર, એક અગ્રણીય રોકાણકાર છે. તેમની સાથે કોન્ફરન્સમાં વિચારક રોકાણકાર, નવીનતા આગેવાનો શ્રેષ્ઠ સમૂહ એકત્રિત થયો, જેમાં સંમેલનના મુખ્ય વક્તા અને પેનલિસ્ટે ભાગ લીધો. બહુ જુદા જાતના પીપલ હોય, બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડિયાઝ છે બધાના મગજની અંદર. થોડા આપણે ઇનોવેશનમાં કોન્ફરન્સ, અમે સાયન્સ, ટેકનોલોજી, બિઝનેસ, સોસાયટી અને કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ડાયમેન્શન્સ, બધા ભેગા થઈને થોડા ડિસ્કશન કરીએ છીએ. એટલે આપણે 7 વર્ષથી આ કોન્વર્સેશન ચાલુ છે, અને અમને બધા કમ્યુનિટીમાં બધા જુદા માણસો બોલાવીને કોન્વર્સેશન ચાલુ કરીએ. જ્યાંથી પધારેલા હતા અને ખાસ કરીને તેના પર ચર્ચા કરવામાં આવી. એક આપણે પહેલા ચર્ચા પર બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ પર ચાલુ છે. એટલે આપણી પહેલા પેનલ એટલે ટ્રમ્પ શું કરે છે, દુનિયામાં શું કરે છે, ઇન્ડિયામાં શું ફાયદો છે, શું નુકસાન થશે. પછી અમે સાયન્સ અને ટેકનોલોજીમાં બાજુ જવાનું છે. એટલે ઓબેસિટીમાં કઈ મેડિકલ એડવાન્સમેન્ટ આવે છે, સાયન્સમાં શું થાય છે. એટલે અમે દૂસરા પેનલ, થર્ડ પેનલમાં અમે ટેકનોલોજી બાજુમાં જવાનું છે. એટલે બધું LLM, AI, મલ્ટી એજન્ટ સિસ્ટમ, આપણી આખા લાઈફસ્ટાઈલ બદલાવાનું છે. એના લીધે અમે ટેકનોલોજી બાજુમાં જાઉં છું. અને છેલ્લે અમે પેનલ આજે કરીએ છીએ. એટલે આપણી દુનિયામાં બહુ વોર થાય છે, બહુ કોન્ફ્લિક્ટ થાય છે. એટલે કેવી રીતે સુધારવાનું, બધા એક્સપર્ટ અમે બોલાવવાના છે. એટલે હવે કેવી રીતે બધા સાથે સાથે આરામથી દુનિયામાં રહેવાનું. ને વચમાં થોડા પેનલ ડિસ્કશનની વચમાં અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. ગુજરાત વેન્ચર ફાઇનાન્સમાંથી મેરે આવ્યો, ને એક આપણો મારો ફ્રેન્ડ બી આવ્યો છે, ટીના સિંહ, બોમ્બેથી. એની સાથે વાત કરવો છે. એ બહુ એક્ટિવિસ્ટ કરીએ છે. એટલે મોડલિંગ અને એક્ટિંગ બી કરે છે, પણ એ સોસાયટીમાં ઇનોવેશન બી કરીએ છીએ અને ક્રિએટિવિટી બી કરીએ છીએ. એના લીધે બહુ વાસ્ટ એરિયામાં, જુદા જુદા એરિયામાં ઇનોવેશન અમે કોન્વર્સેશન કરીએ છીએ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.